પરિવર્તિની એકાદશી વ્રતકથા પ્રારંભ। પ્રિય દર્શકો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે પરિવર્તિની એકાદશીની અદ્ભુત વ્રતકથા અને મહિમા। એકાદશી ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય તિથિ માનવામાં આવે છે। વર્ષમાં 24 એકાદશી આવે છે, પરંતુ તેમાં પણ કેટલીક વિશેષ એકાદશીનું મહત્વ બહુ જ અદ્ભુત છે। તેમાંની જ એક છે પરિવર્તિની એકાદશી, જેને જલજીલાની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। એકાદશીનું પૌરાણિક મહત્વ। સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં એકાદશી તિથિના મહિમાનો વિશાળ ઉલ્લેખ મળે છે। કહેવામાં આવે છે કે એકાદશી વ્રતનું પાલન કરનાર ભક્તને, ભલે તે અજાણમાં કે ભૂલથી પણ પાપ કરેલું હોય, તેના સર્વે પાપો નષ્ટ થઈ જાય છે। એકાદશી વ્રતનું ફળ અસંખ્ય યજ્ઞો કરતાં પણ વધારે માનવામાં આવ્યું છે। પરિવર્તિની એકાદશીનો અર્થ। પરિવર્તિની એકાદશીનો શાબ્દિક અર્થ છે પરિવર્તનનો દિવસ। આ દિવસે ભગવાન શ્રીવિષ્ણુ યોગનિદ્રામાં શયન કરી રહ્યા હોય છે અને ચાતુર્માસ દરમિયાન તેઓ ક્ષીરસાગરમાં શેષનાગ પર વિશ્રામ કરી રહ્યા હોય છે। પરિવર્તિની એકાદશીને એ કારણે કહેવાય છે કે આ દિવસે ભગવાન શયનાવસ્થામાં પોતાની કરવટ બદલે છે। આ દિવસથી શરદ ઋતુનું આગમન થતું હોય છે અને પ્રકૃતિમાં પણ પરિવર્તન શરૂ થઈ જાય છે। એટલે આ તિથિ આધ્યાત્મિક તથા પ્રાકૃતિક બંને દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે। પરિવર્તિની એકાદશી વ્રતકથા। હવે આવો સાંભળીએ પરિવર્તિની એકાદશી વ્રતકથા, જે પુરાણોમાં વર્ણવાઈ છે। એક વખત મહર્ષિ નારદજી પોતાના પિતા બ્રહ્માજી પાસે આવ્યા અને વિનયપૂર્વક પૂછ્યું, હે પિતામહ, કૃપા કરીને જણાવશો કે ભાદરવા મહિનાની શુક્લ એકાદશીનો શું મહિમા છે? તેનો પવિત્ર વ્રત કયો છે અને તેને કરવાથી ભક્તોને કેવું ફળ પ્રાપ્ત થાય છે? ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે। આ એકાદશી અત્યંત પાવન છે, જેનો મહિમા અનંત છે। ભાદરવા મહિનાની શુક્લ પક્ષની આ એકાદશી, પરિવર્તિની એકાદશી તરીકે પ્રસિદ્ધ છે। આ દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં પોતાના શયનમાં ફેરફાર કરે છે, તેથી તેને પરિવર્તિની કહેવામાં આવે છે। આ વ્રત કરનારને અનેક પાપોમાંથી મુક્તિ મળે છે અને પરલોકમાં વૈકુંઠધામ પ્રાપ્ત થાય છે। કથા ઉદાહરણ। બ્રહ્માજીએ નારદજીને એક કથા કહી। એક વખત એક રાજા હતા, જેમનું નામ હતું મહાબલશાળી બલિ। બલિ રાજા અસુરોનો મહારાજ હતો। તેણે ત્રણેય લોક જીતી લીધા હતા। દેવતાઓ પરેશાન થઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા। ત્યારે ભગવાને વામન અવતાર ધારણ કર્યો। વામનરૂપે ભગવાને રાજા બલિ પાસે ભિક્ષા માગી, માત્ર 3 પદ જમીન। બલિએ દાનનો વચન આપ્યું, ત્યારે ભગવાને પોતાના પ્રથમ પગથી આખી પૃથ્વી માપી, બીજા પગથી આખું આકાશ માપી નાખ્યું। હવે ત્રીજા પગ માટે જગ્યા ન રહી। ત્યારે રાજા બલિએ નમ્રતાથી પોતાનું શીશ મસ્તક આગળ ધર્યું। ભગવાને ત્રીજા પગથી તેને પાતાળ લોકમાં દબાવી દીધા, પરંતુ રાજા બલિની ભક્તિ અને દાનવીરતાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ પાતાળ લોકમાં તેના દ્વારપાલ બની રહેવાનો આશીર્વાદ આપ્યો। તે દિવસથી જ ભગવાન ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં શયન કરવા લાગ્યા। પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન પોતાની કરવટ બદલીને પાતાળ લોકમાં રાજા બલિના રાજમહેલમાં વિહરવા જાય છે। એટલે આ તિથિનું અત્યંત મહત્વ છે। વ્રત વિધિ। પરિવર્તિની એકાદશી વ્રત કરનારને નીચે મુજબ વિધિ કરવી જોઈએ। 1. પ્રાતઃકાળે વહેલા ઉઠીને સ્નાનાદિ કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું। 2. ઘરમાં કે મંદિરમાં ભગવાન વિષ્ણુનો સુંદર મંડપ સજાવો। 3. શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ભગવાન વિષ્ણુની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરવું। 4. તુલસી પાન, પુષ્પ, ધૂપ, દીપ અને ફળથી ભગવાનની પૂજા કરવી। 5. એકાદશીના દિવસે નિર્જળ કે ફળાહાર વ્રત રાખવો। 6. રાત્રે ભજન કીર્તન કરીને જાગરણ કરવું। 7. દ્વાદશી તિથિના દિવસે બ્રાહ્મણોને દાન કરીને પોતાનું વ્રત પૂર્ણ કરવું। પરિવર્તિની એકાદશીનો મહિમા। આ વ્રત કરનારને સર્વ પાપોથી મુક્તિ મળે છે। પિતૃદોષ તથા પૂર્વજોના ઋણમાંથી મુક્તિ મળે છે। ભક્તને વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે। ઘર પરિવારમાં સુખ શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે। ચાતુર્માસ દરમિયાન આ એકાદશી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે। જલજીલાની પરંપરા। ગુજરાત અને રાજસ્થાનમાં પરિવર્તિની એકાદશીને જલજીલાની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની મૂર્તિને સુંદર રીતે શણગારવામાં આવે છે અને ભક્તો ઢોલ, નગારા, ગીત સંગીત સાથે જલયાત્રા કાઢે છે। તુલસીદળ, નાળિયેર, ફળ અને ફૂલથી ભગવાનને અર્પણ કરવામાં આવે છે। સમાપન। અંતે, મિત્રો, પરિવર્તિની એકાદશી વ્રત કરનાર ભક્તના સર્વ પાપો નાશ પામે છે અને તેને વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે।
ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોને ક્યારેય છોડતા નથી. આ તિથિનું વ્રત કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ, શાંતિ અને ધર્મની સ્થાપના થાય છે. સમાપ્ત વચન. જે વ્યક્તિ શ્રદ્ધાભાવે પરિવર્તિની એકાદશીની કથા સાંભળે છે અથવા કહે છે, તેને નિશ્ચિતપણે પરમ પુણ્ય અને મોક્ષની પ્રાપ્તિ થશે.